ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ પટેલ પૂર્વી છે. મેં 407 રેન્ક મેળવ્યો છે. અહીંયા રેન્ક ઇમ્પોર્ટન્ટ નથી, પણ હું તમને એ જણાવવા માંગીશ કે હું થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી સ્ટુડન્ટ છું. સો બેઝિક વસ્તુ છે કે જેમ ગુજરાતી મીડિયમવાળા સ્ટુડન્ટને જેમ ઇંગ્લિશમાં પ્રોબ્લેમ પડતી હોય, એમ હું ઇંગ્લિશ મીડિયમમાં ભણી હતી એટલે મને ગુજરાતીમાં પ્રોબ્લેમ પડતી હતી. એનું જો હું તમને પ્રૂફ આપું તો મેં 2022માં જીપીએસસી મેન્સ આપી હતી. એમાં મારે 150 માંથી 43 માર્ક્સ હતા. એ ઇટસેલ્ફ શોકેસ કરી દે છે કે વીક ગુજરાતી છે. સો અને એ બી એક રીઝન હતું કે જેના કારણે હું ક્લિયર નથી કરી શકી મારી જીપીએસસીની એક્ઝામ. થોડાક માર્ક્સ માટે થઈને મીન્સ રહી ગઈ હતી. સો એને ઇમ્પ્રૂવ કરવા માટે થઈને મેં 2024 જૂન મહિનામાં ઉત્ક્રાંતિ જોઈન કર્યું. ડેલી આન્સર રાઇટિંગ મોડ્યુલમાં જોઈન કર્યું. એમાં રોજ અમે આન્સર લખતા, સર રોજ ઇવેલ્યુએટ કરતા, એને ડિસ્કસ કરી આપતા, પર્સનલી ધ્યાન આપે કે ભાઈ તમારે આ વસ્તુમાં ભૂલ પડે છે, આ વસ્તુમાં ભૂલ પડે છે. ઇવન લેંગ્વેજ સિવાય બી એમને કન્ટેન્ટ ઉપર બી વધારે એટલું ધ્યાન આપ્યું. મારે ખાસ જૂની માર્ક હોય જે આપણે વાક્ય રચના હોય એમાં બહુ પ્રોબ્લેમ પડતી, તો એના અંદર સર પર્સનલી પોતાનું આમ ધ્યાન આપવું. એ સિવાય બી વીકલી ટેસ્ટ હોય અને આપણે મંથલી ટેસ્ટ હોય, એમાં બી એમને આમ પ્રોપર આપણા શું પ્રોઝ એન્ડ કોન્સ છે એમને પ્રોપર ખ્યાલ હોય. તો એમની બહુ જ સારું એના અંદર ગાઈડન્સ આપ્યું. આ કન્સિસ્ટન્ટલી મેં 5 થી 6 મહિના સુધી આ પ્રેક્ટિસ કરી અને જીપીએસસી મીન્સ તો આપી, જેમાં પણ મારું સારું એફર્ટ્સ આપ્યા છે. એ સિવાય પણ એના 1 મંથ પછી સીસીની એક્ઝામ હતી, તો એના અંદર મેં તો આપી આવી. ગુજરાતીનું પેપર સારું, એ ગુજરાતી લેંગ્વેજમાં લખવાનું હતું. અને જે જનરલ સ્ટડીઝનું જે પેપર હતું એ પણ ગુજરાતીમાં લખવાનું હતું. એ થોડી ડિફિકલ્ટી હતી, પણ સરે હેલ્પ કરી. એના કારણે સર થઈને એના અંદર સારું, મને પોતા પર વિશ્વાસ નહોતો કે હું ક્લિયર કરી શકીશ કે નહીં કરી શકું, પણ સર એ હતું કે તું ના માત્ર ક્લિયર બી કરીશ પણ સારો શું કહેવાય કે પોસ્ટ બી સારી મેળવી શકીશ. તો એના જ ભાગરૂપે આજે મને હેલ્પ ક્લર્કની પોસ્ટ મળી છે અને એનું પૂરેપૂરો શ્રેય ઉત્ક્રાંતિ એકેડમી અને સરને જ જાય છે. એમને જ પૂરેપૂરો અને હું અત્યારે સરની જીપીએસસી મીન્સ જે સપ્ટેમ્બરમાં જે આવવાની છે એમાં બી જોઈન છું. અહીંયા સરનું એક ખાસિયત એ વસ્તુ છે કે ન માત્ર કન્ટેન્ટ કે પછી લેંગ્વેજ એ બધી વસ્તુ પર ફોકસ કરે, પણ એ તમને મોરલી એટલું અપલિફ્ટ કરી આપે કે મીન્સ તમે કોઈ વખત સેડ હોય કે નથી થતું, પુશ કરવું પડશે, ત્યારે બહુ જ હેલ્પ કરે. હું બહુ બધા ક્વેશ્ચન્સ અને સ્ટ્રેસ સાથે સર જોડે આવતી, પણ દર વખતે એમનું વેલકમિંગ બિહેવિયર હોય કે તમને દર વખતે હેલ્પ કરી જાય. અને કોમ્પિટિટિવ એક્ઝામની ખાસ પ્રોબ્લેમ કે જે ચેલેન્જ એ વસ્તુ છે કે તમારે ડેડિકેશન જોઈએ, પેશન્સ જોઈએ, તમારે આમ એના પર પૂરી સતત લાગ્યા રહેવું પડે. એ આપણે એઝ એન એસ્પિરન્ટ કોઈ વખત એમ શું કહેવાય કે ડિમોટિવેટ થઈ જઈએ, પણ ત્યારે સર આમ કોઈ આપણા દ્રોણાચાર્ય હોય તો આપણને બહુ જ હેલ્પફુલ થઈ જાય. તો હું મારી સ્પીચના એન્ડમાં એટલું જ કહીશ કે સર થેન્ક યુ સો મચ. તમારા જ કારણ આજે આ બની શકી. થેન્ક યુ સો મચ.